તો બાળકો આપણે ગઈકાલે આપણો સંચાલકીય અર્થશાસ્ત્રનો જે સિલેબસનો અંતિમ જે આપણો પડાવ છે ધંધાકીય એકમની સામાજિક જવાબદારીઓ એ વિશે આપણે ગઈકાલે શરૂઆત કરેલી હતી અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ધંધાની સામાજિક ધંધાકીય એકમની કે પેઢીની કે ઉદ્યોગની કે કોઈ પણ ધંધાની જે સામાજિક જવાબદારી છે એ એકચ્યુઅલમાં વાસ્તવમાં શું છે. તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો કરવાનું વિચારે તો એનો મૂળભૂત હેતુ આપણને ખબર છે કે મહત્તમ નફાનો હેતુ છે. મેળવ એ સતત કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ અથવા કોઈ પણ કંપની કે કોઈ પણ પેઢી એ એનો જે પ્રમુખ ધ્યેય જે છે તે પ્રમુખ ધ્યેય જે મહત્તમ નફાનો છે એ એણે એક વખત પ્રાપ્ત કરી નાખ્યો એટલે આપણે એમ ના કહી શકીએ કે એનું ત્યાં કાર્ય પૂર્ણ થાય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નફાની પ્રાપ્તિ સિવાય પણ પેઢીના સંચાલકે ઘણું બધું કામ કરવાનું રહે છે બાકી. ખાલી એક આપણે એમ કહીએ કે એક એનો લક્ષ્યાંક પૂરો થયો એટલે આપણે એમ માની લેવાની જરૂર નથી કે ત્યાં એની જવાબદારી સંચાલકની કે પેઢીની કે સંચાલક મંડળની પૂરી થાય છે. કારણ કે સામાન્ય રીતે પેઢીના સંચાલકો જ્યારે આર્થિક દ્રષ્ટિકોણ અપનાવતા હોય ત્યારે માત્ર હિસાબી ખર્ચનો જ વિચાર કરતા હોય પણ એ આર્થિક ખર્ચ હિસાબી ખર્ચ ઘણીવાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો વૈકલ્પિક ખર્ચના ખ્યાલનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ એને લીધે સમાજને કેટલી હાનિ પહોંચે છે, સમાજે કેટલું સહન કરવું પડે છે, એ બાબતમાં પેઢીના સંચાલકોએ વિચાર કરવો જરૂરી બને છે. જેને આપણે સૈદ્ધાંતિક ભાષામાં સોશિયલ કોસ્ટ અથવા તો એને આપણે સામાજિક ખર્ચ કહીએ છીએ. કારણ કે જ્યારે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ કે કોઈ પણ ઉત્પાદક હોય એ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરતો હોય તો ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે એને લીધે સમાજે ઘણું બધું સહન કરવું પડે. કે ધંધાકીય એકમ કે એકમો સ્થપાયા હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ઘણા બધા પ્રદૂષણો એ સમાજમાં ફેલાતા હોય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી
ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે તો એક બાજુ વસ્તુ અને સેવાનું સર્જન કરે છે જે સમાજ માટે ખૂબ જરૂરી છે, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે જે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે એને લીધે આજે અલગ અલગ પ્રકારના જે પ્રદૂષકોની આપણે વાત કરી ગયા, એને લીધે સમાજમાં એક સામાજિક ખર્ચ, જે સમાજને, જે આપણે પહેલા ચેપ્ટરમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ભણી ગયા, જેને આપણે ગ્રીન નેશનલ ઇન્કમ કહીએ છીએ, હરિત હિસાબી પદ્ધતિ, કે એમાં એવા પર્યાવરણના જે તત્વો છે એમાં જે એને ઘસારો જે લાગેલો છે એની ગણતરી જો આપણે જ્યારે કરતા હોઈએ તો ત્યારે આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં એને ગ્રીન ચોખ્ખી રાષ્ટ્રીય આવક કહીએ છીએ. તો અહીંયા પણ એવું જ છે કે સમાજમાં આ જે એકમો છે જે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે તો સમાજે જે ત્યાગ કરવો પડે છે, સમાજે જે સહન કરવું પડે છે, તો એ ત્યાગ કે સહન જે કરવું પડે છે એનો બદલો, એનું વળતર એ ઉત્પાદન એકમોએ સામાજિક ખર્ચની જે વિઘાતક નકારાત્મક અસરો છે એને દૂર કરવા માટે કરવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે સામાજિક જવાબદારી, ગઈકાલે આપણે થોડી એની ચર્ચા કરી. સામાજિક જવાબદારીનો અર્થ આપણે ગઈકાલે જોયો કે અત્યારના સંજોગોમાં જો આપણે વાત કરીએ તો પેઢી પ્રત્યેનો જે જોવાનો અભિગમ છે તે થોડોક બદલાયેલો એવું આપણને લાગે, કારણ કે પેઢી એ માત્ર આર્થિક નફાના દ્રષ્ટિકોણથી કામ કરતું એકમ છે એવું સમાજ હવે સ્વીકારતો નથી. પહેલા એક સમય હતો કે તે સમયે એવું લાગતું હતું કે ભાઈ પેઢી એ માત્ર નફો કરવાના હેતુથી જ સ્થપાયેલી છે, પણ અત્યારે આપણે એમ કહીએ કે પેઢીની જે વિભાવના છે, પેઢી પ્રત્યેનો જે એપ્રોચ છે, અભિપ્રાય છે, એ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. કારણ કે જે રીતે માણસ પણ એક સામાજિક પ્રાણી છે, સમાજનો એક ભાગ છે, એ જ રીતે પેઢી પણ સમાજનો એક અભિન્ન અંગ સમાન છે. કારણ કે બળોના વગર પેઢીના અસ્તિત્વ વગર, આપણે એમ કહીએ ને કે પેઢીના અસ્તિત્વ વગર માનવ સમાજ પણ લૂલો છે એમ આપણે કહી શકીએ. એટલે બંને પક્ષે કે ભાઈ સામાજિક પરિબળો અને સમાજના જે વિભિન્ન અંગો છે એના સહકાર વિના કોઈ પણ વ્યક્તિગત પેઢી કે ધંધાકીય એકમનો વિકાસ લગભગ શૂન્ય થઈ જાય, લગભગ અશક્ય થઈ જાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે તો ઉત્પાદનના સાધનો તરીકે જમીન એ સમાજ પાસેથી લે છે, મૂડી એ સમાજની અલગ અલગ નાણાકીય સંસ્થાઓ, અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ મૂડીરોકાણ કરનાર વર્ગ પાસેથી લે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચો માલ સામાન એ સમાજમાંથી જ પ્રાપ્ત કરે છે. ઉત્પાદનના સાધન તરીકે શ્રમિકો કે નિયોજન શક્તિ એ પણ સમાજમાંથી જ મેળવે છે. હા, અને જે કંઈ પણ ઉત્પાદન કરે છે વસ્તુ કે સેવાનું, એ જે કંઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એને ખરીદનાર પણ સમાજનો જ
વર્ગ છે, બરાબર. પેઢી કે કોઈ પણ કંપની જે છે તે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન કરે છે એનો માંગ કરનાર વર્ગ પણ સમાજના જ લોકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે સામાજિક પરિબળો વ્યક્તિગત જે પેઢી છે એ સામાજિક પરિબળોના સહકારને લીધે જ ટકી રહે છે અને એનું અસ્તિત્વ છે, અન્યથા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ધંધાકીય એકમ પણ અત્યારના આધુનિક સમયમાં સમાજથી વિમુક્ત રહીને સામાજિક પરિબળોની ઉપેક્ષા કરી શકે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, મેં કીધું તેમ પ્રમાણે, કે ધંધો જો સ્થાપવો હોય, એમાં વૃદ્ધિ કરવી હોય, એનું વિસ્તરણ કરવું હોય, એનો વિકાસ કરવો હોય, તો મૂડી એ સમાજમાંથી જ મળે છે. તાલીમ પામેલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા શ્રમિકો એ સમાજમાંથી જ પ્રાપ્ત થાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જે ટેકનોલોજી છે એ સમાજનું જ એક આપણે અભિન્ન પ્રદાન છે. કે ભાઈ જે ટેકનોલોજી છે તે સમાજની અલગ અલગ જે રિસર્ચ સંશોધન કરતી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા જ આપણે એમ કહીએ કે નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ શોધાય છે, નવા નવા યંત્રો શોધાય છે, નવી નવી ટેકનોલોજીનો જન્મ થાય છે અને એનો લાભ પેઢીને મળે છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે સમાજ પાસેથી કોઈ પણ પોતાના માટે બદલતી હોય કંઈક આપવાની જવાબદારી રહેલી છે. તો આ જે પેઢીને આપવાની જે જવાબદારી રહેલી છે તેને આપણે કહીએ છીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ફર્મ. એને આપણે કહીએ છીએ પેઢીની સામાજિક જવાબદારી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલાનો એક સમય એવો હતો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થતી હતી, નાના નાના કદના એકમો હતા, ત્યારે અર્થશાસ્ત્રનો કેન્દ્રવર્તી જે વિચાર હતો એ સંપત્તિના રિલેટેડ હતો, સંપત્તિની સાથે સંકળાયેલો હતો. ઇવન આપણે અર્થશાસ્ત્રને પણ સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખાવતા હતા. અને તે વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ધંધાકીય એકમનું માત્ર ને માત્ર ધ્યેય એ વધારેમાં વધારે સંપત્તિ વેલ્થ પ્રાપ્ત કરવાનું હતું. પણ આજે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીને, કંપનીને કે કોઈ પણ ધંધાકીય એકમને સમાજના જ્યારે અભિન્ન અંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ આર્થિક એકમની સમાજ પ્રત્યેની અનિવાર્ય ફરજોને આપણે સામાજિક જવાબદારી તરીકે ઓળખાવીએ છીએ. સમાજની બહુ આકાંક્ષાઓ વધેલી છે, અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ. તો આ જે આકાંક્ષાઓ છે સમાજની એ દિન પ્રતિદિન આપણે કહીએ છીએ તે પ્રમાણે વ્યાપક થતી જાય છે, વિશાળ થતી જાય છે. એટલે ખાલી અંગત કમાણી કરી અને એના ખાલી શ્રમિકો પૂરતી જેની જવાબદારી છે એવું નથી, પણ સમાજના જે અલગ અલગ વર્ગો છે, અલગ અલગ ક્ષેત્રો છે, આ તમામ પ્રત્યેની આપણે એમ કહીએ કે સમાજની
સમાજનું જે ઋણ છે એ અદા કરવાની જવાબદારી એ અત્યારની આધુનિક પેઢીઓ પાસે અપેક્ષિત છે. તો આપણે એમ કહી શકીએ કે ધંધાકીય એકમ અથવા તો જે પેઢી છે એની જે વિવિધ સ્વરૂપની જે સામાજિક જવાબદારીઓ છે એ સામાજિક જવાબદારીઓ તે સ્વરૂપમાં એને કરવી જોઈએ. એને તમે શિક્ષણના સ્વરૂપમાં પણ તમે લઈ શકો, સ્વાસ્થ્ય સુવિધાના સ્વરૂપમાં પણ લઈ શકાય, પર્યાવરણ સુરક્ષાના સ્વરૂપમાં પણ પેઢીની સામાજિક જવાબદારીને આપણે મૂલવી શકીએ, માળખાકીય સુવિધાઓના સ્વરૂપમાં પણ એની આપણે જવાબદારી નિર્ધારિત કરી શકાય. તો આપણે એમ કહી શકીએ કે ધંધાકીય જે એકમો છે એની જે સામાજિક જવાબદારીઓ છે તેને અભ્યાસની સરળતા ખાતર આપણે નીચેના મુદ્દાઓમાં વહેંચી શકીએ. જેમ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં જે મૂડી રોકાણ કરનાર વર્ગ છે જેને આપણે શેર ધારકો કહીએ છીએ એ પ્રત્યેની પેઢીની જવાબદારી હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢીની વસ્તુ ખરીદનાર જે ગ્રાહક વર્ગ છે એના પ્રત્યેની પણ જવાબદારી હોય. એ જ રીતે પેઢીની અંદર કામ કરનારા જે કામદારો છે એ જે શ્રમિકો છે એ પ્રત્યેની પણ એની જવાબદારી હોય છે. એ જ રીતે ઉદ્યોગમાં અન્ય જે પેઢીઓ છે એની હરીફ પેઢીઓ છે એના જે અન્ય ધંધાકીય એકમ છે ઉદ્યોગના એના પ્રત્યેની પણ જે તે પેઢીની સામાજિક જવાબદારી બનતી હોય છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે રાજ્ય અથવા તો સરકાર પ્રત્યેની જવાબદારી પણ પેઢીની હોઈ શકે. એ જ રીતે આપણે કહીએ તો નાણાકીય સંસ્થાઓ છે, એ જ રીતે મજૂર મંડળો છે, એ જ રીતે કુદરતી અથવા ભૌગોલિક પર્યાવરણ પ્રત્યે પણ પેઢીની સામાજિક જવાબદારી નિર્ધારિત કરી શકાય. જે કાનૂની વ્યવસ્થા છે એ કાનૂની વ્યવસ્થા પ્રત્યે પણ આપણે કોઈ પણ પેઢીની સામાજિક જવાબદારીને નિર્ધારિત કરી શકાય. આ તો ખાલી આપણે સરળતા ખાતર અમુક જ, બાકી પેઢીની જવાબદારી ઘણી બધી વિશાળ છે. તો પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે પેઢીની અથવા તો ધંધાની જે સામાજિક જવાબદારી છે એના અલગ અલગ સ્વરૂપો અથવા તો તમે બીજી રીતે એનું કાર્યક્ષેત્ર તરીકે પણ ઓળખાવી શકો એને. તો પહેલો જે આપણે એમ કહીએ કે વર્ગ છે સમાજનો, કે દરેક ધંધાકીય એકમે એના જે એ એકમના અથવા તો એ ધંધાકીય પેઢીના જે શેર ધારકો છે, ધારો કે આપણે એમ કહીએ કે નાની કદની પેઢી હોય કે ધારો કે એને મૂડી બજારમાંથી શેર દ્વારા ભંડોળ પ્રાપ્ત ન કર્યું હોય એવા જે એકમો છે તેની પણ જવાબદારી નથી એવું નથી, પણ એમાં મૂડી ઊભી કરનાર જે ભાગીદારો છે એના પ્રત્યે પણ જવાબદારી નિર્ધારિત કરી શકાય. તો
મેં કીધું તેમ કે બ્રોડલી આપણે ઉદારતાથી જો જોઈએ તો પેઢી સામાન્ય રીતે આપણે મોટા કદની પેઢીની અહીંયા વધારે ખાસ ચર્ચા કરીએ છીએ આપણે. તો મોટા કદનું એકમ છે એના લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજને સમાજના પર્યાવરણને ઘણી બધી રીતે અસર થતી હોય છે. હકારાત્મક પણ થતી હોય છે અને નકારાત્મક પણ થતી હોય છે. તો પહેલી જે અસર છે તે જે એના શેર હોલ્ડરો છે કે જેને આપણે મૂડી પૂરી પાડનાર ભાગીદારો કહીએ છીએ, સ્ટેક હોલ્ડર કહીએ છીએ આપણે બીજા અર્થમાં કહીએ તો કોઈ પણ પેઢી જે કાર્યરત થાય છે એના પાછળનો જો મૂડીનો સ્ત્રોત કોઈ પૂરું પાડતા હોય તો એ મારા તમારા જેવા જે શેર ધારકો છે તે. કારણ કે આપણે જ્યારે પણ કોઈ પણ પેઢીની અંદર મૂડી રોકાણ કરીએ છીએ તો એનો મતલબ એવો થાય કે આપણે બચત, આપણી જે આવક છે એને અમુક ભાગ આપણે વાપરતા નથી, એની બચત કરીએ છીએ અને એ બચત નું જોખમ ઉઠાવીને એ કંપનીના શેર ભંડોળમાં મૂડીરોકાણ કરીએ છીએ. એકદમ વ્યવહારિક ભાષામાં કહીએ તો આપણી પરસેવાની કમાઈ થી આપણે કોઈ પણ પેઢીના શેર ખરીદીએ છીએ. તો સ્વાભાવિક છે કે ભાઈ પોતાની પરસેવાની કમાણી હોય તો જે પેઢીમાં કે જે કંપનીમાં આપણે મૂડીરોકાણ કરેલું હોય શેર થ્રુ એ, શેર ભંડોળ થ્રુ એ, તો એ ગમે તેમ વેડફાઈ નહીં જાય અને એ જે મૂડીરોકાણ છે એના પર મહત્તમમાં મહત્તમ વળતર મળી રહે તે જોવાની ધંધાકીય એકમની સામાજિક જવાબદારી બને છે. આપણે વ્યવહારમાં જોઈએ છે કે ઘણી પેઢીઓ ખૂબ સારું વળતર આપે છે. શેર પર ડિવિડન્ડ તો આપે, વ્યાજ પણ આપે, બોનસ શેર પણ આપે, રાઈટ ઇસ્યુ પણ આપે, ઘણા બધા આપે ને. ઘણી પેઢી નિભાવે અંદર તમે શેરમાં રોકાણ કરો એટલે જે શેર ધરાવનાર વ્યક્તિ છે એને એની મૂડી પ્રમાણે વળતર મળી જ રહે છે. પણ આપણે સિક્કાની બીજી બાજુ પણ છે કે ઘણી પેઢી એવી છે કે નાણાં ડુબાડે છે. માણસના જે મહેનતના પૈસા હોય છે, માણસ જ્યારે પૈસા રોકે છે તેનો ધ્યેય એવો હોય છે કે ભાઈ એમાંથી કંઈક વળતર મેળવીએ. પણ ઘણી આવી જે વ્યવહારિક જગતમાં આપણને પેઢીઓ જોવા મળે છે કે શેર ધારકો પ્રત્યેની જે સામાજિક જવાબદારી છે એને પૂરી રીતે નિભાવી શકતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા ભારતીય માર્કેટમાં પણ ઘણી એવી કંપનીઓ છે કે જે રાતોરાત મારા તમારા જેવા શેર ધારકો છે તેના કરોડો અબજો રૂપિયા લઈ અને એકમ બંધ કરી દેતી આપણને જોવા મળે છે. તો મેં કીધું તેમ કે ભાઈ એક વખત રોકાણ કર્યું અને એક જ વખત વળતર આપવું ત્યાં બી એ લોકોની જવાબદારી અટકતી નથી. કોઈ પણ એકમમાં જ્યારે જે શેર ધારકો છે તે રોકાણ કરે છે તો એક જ વર્ષે એની નફાની કમાણીનો ભાગ આપવો એવું નહીં. સમયાંતરે આપણે એમ કહીએ કે દર વર્ષે કંઈક ને કંઈક વધારાનું વળતર આપવું એ એની જવાબદારી બને છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ એકમ હોય તો તેનો સંચાલકોનો ધ્યેય એવો હોય કે સતત તેને એક્સપાન્ડ કરવું, સતત એનું વિસ્તરણ કરવું. તો વખતો વખત આપણે એમ કહીએ કે એ પેઢીને એકમોને મૂડી બજારમાંથી શેર દ્વારા મૂડી એકત્ર કરવી જ પડતી હોય છે. તો જો પેઢી જો યોગ્ય સામાજિક જવાબદારી નિભાવે નહીં તો એ શેર બજારમાંથી, મૂડી બજારમાંથી, નાણાં બજારમાંથી
એના જે કંઈ પણ ભવિષ્યના વિસ્તરણ અંગેના પ્રોજેક્ટો હોય છે એના માટે પૂરતું નાણાં ભંડોળ મેળવી શકતી નથી. અને જો આપણે એમ કહીએ કે બહુ ખરાબ પરફોર્મન્સ હોય તો ઘણી વખત આપણે જોઈએ છે કે જે પેઢી છે અને એમાં જે શેરના ભાવો છે એ પેઢીના શેરના ભાવો એકદમ નીચા જવા માંડે. તો જ્યારે નીચા જવા માંડે ત્યારે જે શેર મૂડી છે એમાં સંચાલકોનો પણ ભાગ હોય છે. મારા તમારા જેવા સામાન્ય શેર ધારકો તો હોય જ છે, પણ એ પેઢીના સંચાલકો પાસે પણ એ જ પેઢીની એ જ કંપનીના શેર ઘણા બધા હોય. તો એનું પરફોર્મન્સ બરાબર નહીં હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પોતાના શેર, પોતાની કંપનીના જે શેર છે તે ઘટવા માંડે. એટલે પેઢીને આપણે એમ કહીએ કે આર્થિક સંકળામણ અનુભવે. કારણ કે જો શેરની વેલ્યુએશન ઓછી હોય તો જ્યારે પણ નાણાં જોઈતા હોય ત્યારે પોતાના હિસ્સાના અમુક શેર એ બજારમાં વેચી પણ શકે અને એના પૈકી એ મૂડી ભંડોળ પ્રાપ્ત કરી શકે. તો આવું ન થાય એ જવાબદારી પેઢીના સંચાલકો પર યોગ્ય વળતર રોકાણ થવું જોઈએ. પેઢીનો જે વ્યવહાર છે, આર્થિક હિસાબ કિતાબ છે એ ખૂબ ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ, ખૂબ પારદર્શી હોવો જોઈએ. દર વર્ષે જે એના મૂડીરોકાણ કરનાર વર્ગ છે, અલગ અલગ શેરધારકો છે, નાણાકીય સંસ્થાઓ છે, વેપારી બેંકો છે, અને સમયસર એનો જે નાણાકીય હિસાબો છે તે પહોંચાડવાની જવાબદારી પણ સંચાલકોની હોય છે. કારણ કે મૂડી એ કોઈ પણ પેઢીની ઉત્પાદન ક્ષમતા, નવા પ્રોજેક્ટને સાકાર કરવા માટે, પ્લાન્ટનું કદ, પેઢીનું કદના વિસ્તરણ માટે, નવા બજાર સંશોધન માટે, બજારના વિસ્તરણ માટે, આ બધાનો આધાર પેઢીની નાણાકીય ક્ષમતા પર આધારિત હોય છે. અને એ નાણાકીય ક્ષમતા ત્યારે જ પ્રાપ્ત કરી શકે કે જ્યારે એ પેઢીની અંદર મૂડીરોકાણ કરનાર જે વર્ગ છે એને સમયાંતરે યોગ્ય વળતર આપ્યું હોય તો. એટલે આપણે એમ કહીએ કે સમયાંતરે યોગ્ય વળતર આપવાની જવાબદારી પણ એ પેઢીની સામાજિક જવાબદારીમાં આવે છે. બીજું, પેઢીની અંદર સંચાલકીય કાર્યદક્ષતા એટલી ઉત્કૃષ્ટ રાખવી પડે કે જેથી કરીને પેઢી અંગે એક નિશ્ચિતતાનું વાતાવરણ એના મૂડીરોકાણ કરનાર વર્ગમાં ઊભું કરી શકાય. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા લેવાની હોય ત્યારે જે એમાં રોકાણ કરનાર વર્ગ છે એ રોકાણ કરનાર વર્ગ ઉત્સાહથી રોકાણ કરે એ પણ પેઢીની સામાજિક જવાબદારી બને છે. ઓકે. બીજા આપણે સમાજના એક અંગ તરીકે જે કન્ઝ્યુમર છે, વપરાશકર્તા છે, જે ગ્રાહકો છે, એ ગ્રાહકો પ્રત્યેની જવાબદારી ની વાત કરીએ આપણે તો કોઈ પણ પેઢી હોય, કારણ કે મહાત્મા ગાંધીનું ખૂબ સરસ સ્ટેટમેન્ટ છે કે ભાઈ ગ્રાહક એ ભગવાન છે. બરાબર, કન્ઝ્યુમર્સ ઇઝ અ ગોડ. તમે ગ્રાહકને ભગવાનની જેમ માનતા હો અને ગ્રાહક ખૂબ સંતોષ થાય તો એ પેઢીનો વિકાસ છે, શક્ય છે. તો આપણે એમ કહીએ કે ધંધાકીય એકમની સૌથી મોટી જવાબદારી એ એના જે ગ્રાહકો છે એ પ્રત્યે રહેલી છે. કે ગ્રાહક છે એની સેવા
અને એની જે અપેક્ષા છે એ પૂર્ણ કરવાની પેઢીની જવાબદારી રહેલી છે. કે ધારો કે આપણે કોઈ પણ વસ્તુ ઘરમાં લાવતા હોઈએ, આપણે પેઢી પર વિશ્વાસ હોય એટલે આપણે એ કંપનીની વસ્તુ લાવતા હોઈએ. આપણને એવી અપેક્ષા હોય કે ના વસ્તુ મને આટલા વખત સુધી સાથ આપશે, આટલા વખત સુધી ચાલશે, કોઈ તકલીફ પડશે નહીં. ખાસ કરીને અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે કે તમારી પાસે રહેલો મોબાઈલ, કે તમે પર્ટિક્યુલર કંપનીનો કેમ મોબાઈલ લો છો? કારણ કે તમને એ પેઢી પર વિશ્વાસ છે કે ભાઈ તમારી જે અપેક્ષા છે, તમારી જે એક્સપેક્ટેશન છે, એ પેઢીની વસ્તુ તમે ખરીદશો એટલે પૂર્ણ થશે, 100% પૂર્ણ થશે. તો આ જે ગ્રાહક જે છે તેની અપેક્ષા પૂર્ણ કરવાની જવાબદારી એ પેઢીની રહેલી છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કારણ કે પેઢીની જે વસ્તુ છે એનો વેચાણનો આધાર જ ગ્રાહકો છે, ગ્રાહકો પર રહેલો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજનો જે ગતિશીલ યુગ છે, ડાયનેમિક એકદમ ટાઈમ છે, કે જેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકોની પસંદગી, ટેવ છે, ફેશન છે, અભિરુચિ છે, એ સતત કેવી રહી છે? બદલાતી જતી રહે છે, બદલાયા કરે છે. તો આપણે એમ કહીએ કે જે બદલાયા કરે છે, અભિરુચિ, પસંદગી બદલાય છે, એ બદલાતી પસંદગી, અપેક્ષા, અભિરુચિની સાથે તાલ મિલાવી ગ્રાહક તરફથી જે વસ્તુની માંગ કરવામાં આવે, ગ્રાહકો તરફથી જે કંઈ પણ ભલામણો કરવામાં આવે, સૂચનો કરવામાં આવે, તેવી વસ્તુનું ઉત્પાદન કરવાની જવાબદારી એ વસ્તુમાં સંશોધન કરી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર એ વસ્તુ ઉત્પાદિત કરીને આપવી એ પેઢીની સામાજિક જવાબદારી બને છે ગ્રાહકો પ્રત્યે. બીજી એક અગત્યની જવાબદારી છે ગ્રાહકોને જે વસ્તુની જરૂરિયાત ન હોય તેવી વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું. કે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઠંડા પીણાઓ છે, તો ઠંડા પીણાઓ જે રીતે આપણે પેઢીઓ ગ્રાહકોની સાથે છેતરપિંડી કરીને જે જાહેરાતો આપે છે તે ખરેખર એની યોગ્ય સામાજિક જવાબદારી નથી. કારણ કે એના ગ્રાહક વર્ગને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ સીધી રીતે એ વસ્તુ ઉપયોગી નથી. પણ સમાજમાં આપણે એમ કહીએ છીએ કે આવી વસ્તુ ગ્રાહકોના મનમાં ઠસાવવામાં આવે અને વધારેમાં વધારે, ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે નફો પ્રાપ્ત કરવો. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજના જે ગ્રાહકો છે તે પ્રત્યે છેતરપિંડીનું વલણ પેઢીઓ ધરાવે છે. તો આ એની સામાજિક જવાબદારીથી આ દૂર ભાગે છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકાય. ગુટકા છે, સિગારેટ છે, જે સામાજિક કલ્યાણમાં ઘટાડો કરનારી જે વસ્તુઓ છે, એ સામાજિક કલ્યાણમાં ઘટાડો કરનારી જે વસ્તુઓ છે એનું ઉત્પાદન પણ પેઢીએ બંધ કરવાની જવાબદારી એ પેઢીની સામાજિક જવાબદારી બને છે. કે જેને લીધે ગ્રાહકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું હોય. તો એ પણ એની એક સામાજિક જવાબદારી છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
સમાજના મોટાભાગના વાળી જે વસ્તુઓ છે, સેવાઓ છે, જેમ કે વીજળી છે, મોબાઈલ છે, તાર ટપાલની સેવાઓ છે, માળખાગત સુવિધાઓ છે, રસ્તાઓ છે, વાહન વ્યવહાર છે, રાંધણ ગેસ છે, આ તમામ સમાજના તમામ વર્ગના લોકો એ ગરીબ હોય કે ધનિક હોય એ સરખી રીતે વાપરે છે આ જાહેર ઉપયોગિતાની વસ્તુ. તો આવી જે દરેક સમાજનો કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય, કોઈ પણ વર્ગનું કુટુંબ હોય, તો એ તમામ જ્યારે આવી જાહેર ઉપયોગિતાની વાળી વસ્તુઓનો ઉપભોગ કરતી હોય તો એનો પુરવઠો નિત્ય ક્રમે મળી રહે. એ વસ્તુઓ અને સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે, પૂરતા પુરવઠામાં મળી રહે, વ્યાજબી કિંમતે મળી રહે. એ જવાબદારી ધંધાકીય એકમોની છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે આવી જે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ કે સેવાઓ છે એમાંથી કદાચ નફાનું પ્રમાણ એમાંથી ઓછું મળતું હોય છતાં પણ કોઈ પણ ધંધાકીય એકમે એની સામાજિક જવાબદારીમાંથી બચવું, છૂટવું ના, ભાગી છૂટવું ના જોઈએ. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વસ્તુ એવી હોય છે કે ખાલી નફો આપે પણ બીજો કોઈ એનો સુખાકારીમાં વધારો ન કરતી હોય એવી જે સમાજને માટે બિન ઉપયોગી વસ્તુ છે કે એમાં નફો વધારે છે એટલે એનું ઉત્પાદન હાથ ધરવું, પણ જે વસ્તુ કે સેવામાંથી વધારેમાં વધારે કલ્યાણ સધાતું હોય, વધારેમાં વધારે જીવન ધોરણને ઊંચું લઈ જઈ શકાતું હોય એવી જે વસ્તુઓ છે એનું એ વસ્તુઓનું ઉત્પાદન ઓછા નફાએ પણ ચાલુ રાખવું એ દરેક ધંધાકીય એકમની સામાજિક જવાબદારી છે. કે એ જ રીતે આપણે વસ્તુ કે સેવાની કિંમતની બાબતમાં પણ આપણે વિચારણા કરી શકાય. અત્યારની પરિસ્થિતિમાં આપણે બહુ વાકેફ છે કે અત્યારે શિક્ષણ એ ઓનલાઈન છે અને પ્રાથમિક સ્કૂલથી માંડીને હાયર એજ્યુકેશન, તમામ મેડિકલ, એન્જિનિયરિંગ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, દરેક ફેકલ્ટી, દરેક ફિલ્ડનું એજ્યુકેશન એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ઓનલાઈન હોય તો આવા સંજોગોમાં સૌથી વધારે જરૂરિયાત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટેલિકોમ્યુનિકેશનના સાધન તરીકે મોબાઈલની આવશ્યકતા હોય છે. તો અત્યારે જે ટેલિફોન ઉત્પાદકો છે, મોબાઈલ ઉત્પાદકો છે, તેની સૌથી વધારેમાં વધારે સામાજિક જવાબદારી એ કહેવાય કે ઓછા ખર્ચે ગુણવત્તાસભર સાધનો પ્રોવાઈડ કરે. વ્યાજબી કિંમત હોય, અહીંયા શબ્દ આવે છે વ્યાજબી કિંમત હોય. જે કંઈ પણ ટેલિકોમ ઓપરેટરો છે એણે પોતાના જે દર છે તે નફાનો થોડોક દર ઘટાડી અને સસ્તા કરવા જોઈએ. અત્યારે આ જે ટેલિકોમ્યુનિકેશન કંપની છે એના એકમોની સામાજિક જવાબદારી છે, કારણ કે પરિસ્થિતિ અર્થતંત્રની એવી છે. તો આપણે મૂલ્યાંકન કરી શકીએ કે અત્યારે આ પરિસ્થિતિમાં શું એ ધંધાકીય એકમો, એ ઉદ્યોગના ધંધાકીય એકમો પ્રોપર રીતે જવાબદારી નિભાવે છે? દવા બનાવતી કંપની હોય કે વેક્સિન્સ બનાવતી કંપની હોય તો આ મહામારીના સમયમાં એ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે કે કેમ? કે ભાઈ સસ્તી દવા, ઓછી કિંમતના ઇન્જેક્શનો. અત્યારે આ પરિસ્થિતિ એવી છે, લોકોની આવક ઓછી છે, તો તે સમયે આવી જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે, દવા બનાવતી કંપનીઓ છે, એણે નફાનો દર એકદમ નીચો રાખી
અને વિપુલ પ્રમાણમાં દવાનું રસીનું વિતરણ કરવું જોઈએ. આ સામાજિક જવાબદારી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ વસ્તુની અત્યારે માંગ પુષ્કળ હોય પણ જ્યારે પુરવઠો એનો ખૂબ ઓછો હોય તો તે સમયે અત્યંત ઊંચી કિંમત વસૂલ કરીને બજારની પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની અને ગ્રાહકોનું જે શોષણ કરવાની જે મનોવૃત્તિ છે એ જ્યારે કોઈ પણ પેઢી બતાવે છે ત્યારે પોતાની સામાજિક જવાબદારીમાંથી છટકી જાય છે. અત્યારે આપણે ડુંગળી છે આપણી સામે, સરસ બેસ્ટ એક્ઝામ્પલ કે ડુંગળીના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે. તો ઘણા એવા વેપારીઓ છે કે એની પાસે હજારો ટન ડુંગળીનો સ્ટોક પડેલો છે. તો અત્યારે એની સામાજિક જવાબદારી એ બને છે કે આવી પરિસ્થિતિમાં ગ્રાહકોનું શોષણ નહીં કરી અને એનું કરવું જોઈએ. તો એ પેઢીએ સામાજિક જવાબદારી પ્રોપર રીતે યોગ્ય રીતે નિભાવેલી છે એમ આપણે કહી શકીએ. કારણ કે ઘણા વસ્તુ કે સેવાના ઉદ્યોગો એવા છે કે જ્યાં ઇજારાશાહી તત્વો કામ કરતા હોય. તો જ્યારે ઇજારાશાહી તત્વો કામ કરતા હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજાર પર પેઢીનો ઇજારો હોય એટલે સ્વાભાવિક છે કે કિંમત ઊંચી નક્કી કરી શકે. પણ ઇજારો છે એક જ ઉત્પાદક છે, અન્ય કોઈ હરીફ ઉત્પાદક નથી, એટલે એ જે વસ્તુ કે સેવા આપે છે તેની ઊંચામાં ઊંચી કિંમત નક્કી કરવી એ આર્થિક દ્રષ્ટિએ કદાચ વ્યાજબી કહેવાય પણ સામાજિક દ્રષ્ટિએ વ્યાજબી નથી. કારણ કે કોઈ પણ પેઢી હોય એની પ્રાથમિક જવાબદારી જે છે તે પોતાના આર્થિક હેતુ સાથે સાથે જાળવવાનું છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત નિર્ધારણ હોય, વસ્તુની ગુણવત્તાની બાબતમાં હોય કે વસ્તુના પુરવઠાની બાબતમાં હોય, તે જ રીતે વેચાણ નીતિના સંદર્ભમાં પણ આપણે પેઢીની કે ધંધાકીય એકમની સામાજિક જવાબદારી નિર્ધારિત કરી શકીએ. કે બજારમાં પૂર્ણ હરીફાઈ હોય અથવા તો અપૂર્ણ હરીફાઈ હોય, ઇજારાયુક્ત હરીફાઈ હોય, ત્યારે બજારમાં એકદમ જબરજસ્ત એટ્રેક્ટિવ જેને આપણે કહીએ કે આક્રમક અને તરત સંમોહિત કરી લે એવી જો વેચાણ અંગેની સેલ્સ સ્ટ્રેટેજી હોય, વેચાણ કળા હોય, આકર્ષક જાહેરાત હોય અને એનો ઉદ્દેશ, આવું કરવાનો ઉદ્દેશ એ ગ્રાહક વર્ગને ગેરમાર્ગે દોરી અને વસ્તુઓ પ્રત્યેનો ખોટો જ્યારે ભ્રમ પેદા કરવામાં આવે અને ગ્રાહકોના ગળામાં એ વસ્તુ જ્યારે ગ્રાહકને એ વસ્તુ લેવા માટેની આ રીતે પરોક્ષ રીતે ફરજ પડાતી હોય, જે ખોટી યુક્તિઓ વાપરીને અલગ અલગ જાહેરાતો દ્વારા આપણે એમ કહીએ કે વસ્તુની ગુણવત્તા વિશે ગ્રાહકોના મનમાં ખોટા ભ્રમો ઉભા કરવામાં આવે, છેતરવામાં આવે અને પોતાના એકમનું વધારે વેચાણ કરવાનો ધ્યેય રાખતી હોય પેઢી, ત્યારે આપણે એમ કહી શકીએ કે પેઢી પોતાની સામાજિક જવાબદારીમાંથી છટકે છે, છટકવાની વૃત્તિનું ધારણ ધરાવે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ પેઢી હોય, અને હંમેશા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહક છે તે અમુક પેઢીઓની વસ્તુથી ટેવાયેલો હોય છે. તો જ્યારે ગ્રાહક કોઈ પણ વસ્તુને ચાહતો હોય, એનાથી ટેવાયેલો હોય, ત્યારે પેઢીની વિશિષ્ટ જવાબદારી બની જાય કે એની જે ગુણવત્તા છે વસ્તુની, પેદાશની, એના પર પૂરેપૂરું નિયંત્રણ જાળવી રાખવાનું. અને એક વખત વસ્તુ સારી આપવામાં આવે અને પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ એ ખરીદી કરવા જાય ત્યારે ઓછી ગુણવત્તાવાળી અને વધારે કિંમતની જ્યારે ગ્રાહકોને એ વસ્તુ પૂરી પાડતી હોય કોઈ પણ એકમ કે પેઢી, તો આપણે એમ કહી શકીએ કે એ સામાજિક જવાબદારીમાંથી છટકે છે. એટલે મેં કીધું ને કે ઘણી વખત શરૂઆતમાં એવું કરવામાં આવે પેઢી દ્વારા કે ભાઈ ક્વોલિટી સારી રાખે, ભાવ પણ વ્યાજબી રાખે, ગ્રાહકોનો વિશ્વાસ એક વખત જીતી લે, અને પછી ધીરે ધીરે ગ્રાહક જ્યારે એ વસ્તુથી કે સેવાથી ટેવાઈ જાય, પછી ધીરે ધીરે એની ગુણવત્તા પણ બગાડી નાખે અને કિંમત પણ વધારે કરી નાખે. એટલે આ રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકોને વસ્તુ લેવાની આ રીતે આડકતરી ફરજ પાડે છે, એટલે ગ્રાહકોના આ દ્રોહ કરતી કંપની કહેવાય, છેતરપિંડી કરનારી કંપની કહેવાય, કે જે પોતાની જે સામાજિક જવાબદારી છે તેમાંથી એ ઊણી ઉતરેલી કહેવાય. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ગ્રાહકોનું વય હોય અને એ પ્રમાણેની જ્યારે કોઈ પણ પેઢી અમુક ખાતરી આપતી હોય વસ્તુની ગુણવત્તા પ્રત્યેનું, અને તેને અનુરૂપ જો વસ્તુની ગુણવત્તા જાળવતી ન હોય, તો આપણે એમ કહી શકીએ કે એની જે મૂળભૂત ફરજ છે ધંધાકીય એકમની પેઢીની, એમાંથી એ વિમુખ થતી હોય એવું લાગે આપણને. કે ધારો કે આપણે એમ કહીએ કે બેબી ફૂડ પાવડર છે કે બેબી માટેનો સોપ છે, સાબુ છે, તો આપણે જે રીતે ગ્રાહકોને એનો ગ્રાહક વર્ગ, એનો વાપરનારો વર્ગ આપણે જાણીએ છીએ કે બહુ નાના વય જૂથના વ્યક્તિ, એટલે કે બાળકો માટે એ વસ્તુનો વપરાશ કરવાનો છે. તો એ વસ્તુ બનાવનાર જો પેઢી છે તે બાળકોના સ્વાસ્થ્યને જો નુકસાન કરે એવી વસ્તુ જો બનાવે, તો આપણે ઘણી વખત બાળકને ઘણા બધા રોગોનો સામનો કરવો પડે ખૂબ નાની વયમાં. તો આવું ન થાય એની જવાબદારી એ ધંધાકીય એકમની મૂળભૂત ફરજ બને છે. કયા વર્ગ માટે વસ્તુ એ ઉત્પન્ન કરે છે, જો એ જ રીતે વયોવૃદ્ધ માટે કોઈ વસ્તુ ઉત્પાદન કરતી પેઢી હોય, તે વયજૂથને ધ્યાનમાં રાખીને એ પ્રકારની ગુણવત્તા સભર વસ્તુ એને પૂરી પાડવાની જવાબદારી એ ધંધાકીય એકમની છે. ટૂંકમાં આપણે એને જો ટૂંકી રીતે આપણે સિંક્રોનાઇઝ કરવું હોય તો એ રીતે કહી શકીએ કે ધંધાકીય એકમની જે ઉત્પાદન અંગેની નીતિ છે, એના કેન્દ્રમાં ફક્ત નફો જ નહીં, પરંતુ ગ્રાહકોની જે જરૂરિયાત છે, અપેક્ષા છે, માંગ છે, એના પ્રત્યે પણ પેઢીએ લક્ષ આપવું જોઈએ. એક સમાન ક્વોલિટીની, સમાન ગુણવત્તાવાળી, ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને પૂરી પાડવી જોઈએ. કિંમત નિર્ધારણની નીતિ એ ગ્રાહકને શોષણરૂપ ન હોવી જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ. પેઢીની જે વેચાણ અંગેની નીતિ છે એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરનાર જોઈએ. ખોટી ભ્રામક જાહેરાતો દ્વારા ગ્રાહકોની છેતરપિંડી કરનારી હોવી જોઈએ નહીં. અને કોઈ પણ પેદાશ હોય, એ પેદાશની જે ક્વોલિટીની બાબત હોય, ગુણવત્તાની બાબત હોય, તો તેમાં જે ખરીદનાર, વપરાશ કરનાર વર્ગ છે, એના આરોગ્ય, સુખાકારી, કલ્યાણને બરાબર ધ્યાનમાં રાખીને એ પેદાશની ગુણવત્તા જાળવવી જોઈએ. તો આપણે એમ કહી શકીએ
કે પેઢીની જ્યારે વેચાણ આવકનો આધાર ગ્રાહકો પર રહેલો છે, ત્યારે ગ્રાહકોને એક તો ગુણવત્તાવાળી વસ્તુ આપવી જોઈએ, વ્યાજબી કિંમતની યોગ્ય કિંમતની વસ્તુ આપવી જોઈએ. જો કદાચ કોઈ સંજોગો અનુસાર ખરાબ વસ્તુ જો જાણીએ અજાણીએ પેઢી દ્વારા ગ્રાહકોને અપાઈ ગઈ હોય તો એની સામે ચોક્કસ નાણાકીય વળતર કે વસ્તુના સ્વરૂપમાં યોગ્ય વળતર આપવું જોઈએ. વસ્તુની ગ્રાહકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર ન થાય એવી વસ્તુ આપવી જોઈએ અને વસ્તુ બરાબરની જળવાઈ રહેલી હોય એટલે સુરક્ષિત હોય એ રીતે એનું પેકિંગ છે, એ રીતે એના પ્રિઝર્વેટિવ્સ છે, એ ધ્યાન રાખીને પછી એ વસ્તુ ગ્રાહકોને આપવી જોઈએ. તો આ બધી જ જવાબદારી એ ગ્રાહક પ્રત્યેની કોઈ પણ ધંધાકીય એકમની છે. ત્રીજી જે જવાબદારી છે તે પ્રત્યેની જવાબદારી, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા હોય તો એ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં કામ કરનાર જે શ્રમિક છે એ માનવ સંસાધન છે, પેઢીનું બહુ મહત્વનું માનવ સંસાધન છે. કારણ કે જો શ્રમિક ન હોય તો આપણે એમ કહીએ કે એની જે ઉત્પાદન શક્તિ છે, મૂડી સાધનો છે, એનો યોગ્ય ઉપયોગ ન કરી શકે પેઢી. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ પેઢી હોય, એના જે શ્રમિકો છે એની જે કુશળતા છે, કૌશલ્યતા છે, એની ઉત્પાદકતા છે, કાર્યક્ષમતા છે, એની અભિરુચિ છે, એ પ્રમાણે એને કામની વહેંચણી કરવી જોઈએ. એટલે જ્યારે શ્રમનું વિભાજન કરવામાં આવતું હોય ત્યારે શ્રમિકની વિશિષ્ટતાને જોઈને કામની વહેંચણી કરવી જોઈએ. અને એ જે વહેંચણી કરવામાં આવે છે એના પર એ જે કંઈ પણ કામ કરવાનો છે એને યોગ્ય એને વળતર આપવું જોઈએ. જો એને મનગમતું કામ સોંપવામાં આવે અને પૂરતું જો વળતર આપવામાં આવે તો એની અંદરની જે ઉત્પાદન ક્ષમતા છે, એની જે ટોટલી પોટેન્શિયાલિટી છે, એ શ્રમિકની અંદર જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાનો પૂર્ણપણે વિકાસ કરી શકાય. એ જ રીતે જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમ ઉત્પાદન કાર્ય કરતું હોય, ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરતું હોય ત્યારે શ્રમિકોની સુરક્ષાની પૂરેપૂરી કાળજી, પૂરેપૂરી વ્યવસ્થા હોવી જોઈએ. કે ધારો કે આપણે જાણીએ છીએ સરકારી નિયમો બનાવેલા છે કે ભાઈ કન્સ્ટ્રક્શનમાં હોય તો માથે હેલ્મેટ હોવું જોઈએ, ફૂલ ગ્લોવ્સ, હાથના અને પગના ચામડાના મોજા હોવા જોઈએ. એ જ રીતે વેલ્ડિંગ કરવાનું હોય તો એના માટેના પ્રોપર ગ્લાસ હોવા જોઈએ. દરેક ઉદ્યોગ માટે, દરેક ધંધા માટે, દરેક એકમ માટે સરકારની ચોક્કસ માર્ગદર્શિકા છે કે જ્યાં આગ લાગવાની શક્યતા છે એવા એકમોમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ, તરત પ્રાથમિક સારવાર મળી જાય એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ઇવન આપણે એમ કહીએ કે કોઈ પણ શ્રમિક જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા પર હોય અને કોઈક ઓચિંતાની અકસ્માત થયેલો હોય તો એને તરત જ એ અકસ્માતોમાંથી ઉગારી શકાય, બચાવી શકાય એ રીતની વ્યવસ્થા એ પેઢીની હોય છે. ખાસ કરીને કારણ કે કોઈ પણ પેઢીમાં આપણે જાણીએ છીએ કે શ્રમિક જે છે તે ઉત્પાદનના કાર્યમાં ફરતું સાધન છે, ગતિશીલ સાધન છે.
તો એની સુરક્ષાની પૂરેપૂરી કાળજી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ, એ એકમનું ઇલેક્ટ્રિફિકેશન એટલે વાયરો છે, વીજ જોડાણ કનેક્શનો છે, એ બહુ પ્રોપર હોવા જોઈએ. એની જવાબદારી બને છે એમાંથી આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકોની કે પેઢીની કોઈ ક્ષતિ રહી જાય અને શ્રમિકે જ્યારે એનો જીવ ગુમાવવો પડે તો શ્રમિક પર આધારિત એના કુટુંબના સભ્યો ઘણા બધા હોય, આધારિત હોય એના પર. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એની તો સુરક્ષા લેવાની જ હોય, પણ ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે શ્રમિક પર નિર્ભર એવા કુટુંબના અન્ય સભ્યોની પણ આ રીતે આડકતરી રીતે જવાબદારી પેઢીએ નિભાવવી પડે છે. કારણ કે શ્રમિક જો બરાબર સ્વસ્થતાથી કામ કરતો હોય, પ્રોપર વેન્ટિલેશન હોય, હવા ઉજાસની વ્યવસ્થા હોય, તો શ્રમિક આપણે એમ કહીએ કે સુરક્ષિત રહી છે. હેલ્થની દ્રષ્ટિએ કેન્ટીનની વ્યવસ્થા હોવી જોઈએ, પૂરતો પોષણક્ષમ આહાર એ કારખાનાની અંદર મળતો હોવો જોઈએ. શ્રમિકની જે સામાજિક કલ્યાણની, આર્થિક કલ્યાણની જે કંઈ પણ સુવિધાઓ છે, એટલે એનું પ્રોવિડન્ટ ફંડ છે, એનું બોનસ છે, એને કન્સેશનલ રેટથી આવવા જવાની વ્યવસ્થા છે, એના જે કુટુંબના અન્ય સભ્યો છે એના માટેની રોજગારીની સુવિધા છે, એ શ્રમિક છે એના જે બાળકો છે તેના ભણવા માટેની સ્કૂલો છે, રહેવા માટેના ક્વાર્ટર્સ છે, બધા જ પ્રકારની આ જવાબદારી બને છે. આપણે કહીએ કે સામાજિક જવાબદારી એટલે હું તો કે ભાઈ કામદારો જાણીએ છીએ, શ્રમિકો છે તો નફો છે, તો એ આપણે એમ કહી શકીએ કે બહુ અગત્યની એસેટ બને છે, અસ્કયામત બને છે શ્રમિકો. તો એને જો એક સંસાધન તરીકે એને જોવામાં આવે અને એનું જો યોગ્ય રીતે જતન કરીને એનો ઉત્પાદકીય ઉપયોગ કરવામાં આવે તો પેઢીની નફાકારકતા અને અન્ય ધ્યેયો છે તે ખૂબ સારામાં સારી રીતે પાર પાડી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે કામદારોને પોતાનો જીવન નિર્વાહ એ સારી રીતે ચાલી શકે એ રીતે યોગ્ય વળતર મળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં વાસ્તવિક વેતનના લાભો પણ મળવા જોઈએ, વેતન સિવાયના અન્ય જે લાભો છે તે મેં કીધું તેમ કે રહેવા માટેનું ક્વાર્ટર્સ, બાળકોને ભણવા માટેની સ્કૂલ, શ્રમિકના જે કુટુંબના સભ્યો છે એના સ્વાસ્થ્ય માટેના આરોગ્ય કેન્દ્રો, શ્રમિક જે જગ્યાએ કામ કરે છે ત્યાં સલામતીના સાધનો, સલામતીની સગવડ, સ્વાસ્થ્યની સુવિધાઓ, નિયમિત ચેકઅપ, નોકરીમાં બાહેંધરી, કે ભાઈ છૂટા અવિશ્વાસ નહીં હોય. એટલે જવાબદારી એ પણ આવે છે કે ભાઈ નોકરીમાં પણ એને સુરક્ષિતતા આપવાની, કે આજે નફો નથી મળે એવું ને એને છૂટો કરી દેવામાં એવું નહીં. નોકરી પણ બહુ ખાતરીપૂર્વક શ્રમિક ઉત્પાદનનું કાર્ય કરી શકે એ રીતે નોકરીમાં પણ એની બાહેંધરી આપવાની એ સામાજિક જવાબદારી બને છે. તો આ બધી જે જવાબદારીઓ છે તે આપણે કહીએ કે શ્રમિકો પ્રત્યેની છે, કામદારો પ્રત્યેની જવાબદારીઓ છે. તો બાળકો અહીંયાથી આપણે અટકવું પડશે, કારણ કે એસવાય વાળા મિત્રો રાહ જોતા હશે. તો અહીંયાથી આપણે અટકીએ આપણે, બરાબર.